ઈરાન અને ઇઝરાયલ વચ્ચે એપ્રિલમાં શરૂ થયેલા યુદ્ધ વિરામના 2 મહિના પછી ફરીથી યુદ્ધ શરૂ થઈ ગયું છે. ઈરાને રવિવારે રાત્રે ઇઝરાયલ પર બેલિસ્ટિક મિસાઇલો છોડી હતી. ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડે જણાવ્યું કે આ કાર્યવાહી લેબનોનમાં હિઝબુલ્લા પર ઇઝરાયેલી હુમલાઓના જવાબમાં કરાઈ છે. હુમલાઓ પછી ઇઝરાયલના ઘણા ભાગોમાં સાયરન વાગ્યા અને લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા. તેના જવાબમાં થોડા કલાકો પછી ઇઝરાયેલે ઈરાનમાં વળતો હુમલો શરૂ કર્યો. ઇઝરાયેલી સેનાએ કહ્યું કે તેણે પશ્ચિમી અને મધ્ય ઈરાનના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. ઈરાની સમાચાર એજન્સી ઈરના અનુસાર તેહરાન, તબરીઝ અને ઇસ્ફાનમાં ઘણા વિસ્ફોટો થયા છે. આઈઆરજીસીએ દાવો કર્યો છે કે ઇઝરાયેલે હુમલાઓમાં એરલોન્ચ બેલિસ્ટિક મિસાઇલોનો ઉપયોગ કર્યો. હુમલાઓ બાદ ઈરાને રાજધાની તેહરાનના ઇમામ ખામેની આંતરરાષ્ટ્રીય એરપોર્ટની આસપાસનો એરસ્પેસ બંધ કરી દીધો. ઈરાકે 72 કલાક અને સિરિયાએ 12 કલાક માટે પોતાના હવાઈ ક્ષેત્ર બંધ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં 2 થી 3 દિવસ વરસાદી માહોલ રહેવાની સાથે ગરમી પણ યથાવત જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં વિવિધ વિસ્તારોમાં ગરમીનો પારો 1 ડિગ્રી સુધી ઊંચકાયો છે. રવિવારે અમદાવાદ, રાજકોટ 41.9 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યમાં સૌથી ગરમ શહેર રહ્યા. એક પણ વિસ્તારમાં વરસાદ નોંધાયો નથી અને આગામી 7 દિવસ સુધી કોઈ ખાસ ભારે વરસાદની ચેતવણી નથી. હવામાન વિભાગ મુજબ 8 થી 11 જૂન સુધી વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તાર પૂરતો મર્યાદિત છે. 11 જૂન પછી મોસમનો મિજાજ બદલશે અને રાજ્યભરમાં વરસાદ પડી શકે છે. આગામી 7 દિવસ રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી. ચોમાસાની સ્થિતિની વાત કરીએ તો દક્ષિણ પશ્ચિમ ચોમાસું દેશના અન્ય ભાગોમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. સેન્ટ્રલ અરબી સમુદ્ર અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં આગામી 3 થી 4 દિવસમાં ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. હાલમાં ચોમાસું 12 રાજ્યોમાં પહોંચી ગયું છે. મધ્યપ્રદેશ અને યુપીમાં વરસાદ નોંધાયો હતો. ફિલિપાઇન્સમાં સોમવારે સવારે 7.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેના કારણે અનેક ઇમારતોને નુકસાન થયું છે. અસરગ્રસ્ત ઇમારતોમાં મોટાભાગે દુકાનો, ઓફિસો અને વ્યાપારી ઇમારતોનો સમાવેશ થાય છે. પોલીસે અત્યાર સુધીમાં 15 લોકોના મૃતદેહ મળ્યાની પુષ્ટિ કરી છે. ભૂકંપ ભારતીય સમય અનુસાર સવારે 5:07 આવ્યો હતો. તેનું કેન્દ્ર મિન્ડાનાઓ ટાપુ નજીક જમીનથી લગભગ 35 કિલોમીટર નીચે સ્થિત હતું. ફિલિપાઇન્સના જ્વાળામુખી અને ભૂકંપ વિજ્ઞાન સંસ્થાએ જણાવ્યું કે સ્થાનિક સમય અનુસાર સવારે 11 વાગ્યા સુધીમાં 138 આફ્ટરશોક નોંધાયા હતા. આ આંચકાઓની તીવ્રતા 1.3 થી 6.7ની વચ્ચે રહી. ભૂકંપ પછી મિન્ડાનાઓ ટાપુના 6 વિસ્તારોમાં સુનામીના મોજા પણ નોંધાયા હતા. સૌથી ઊંચા મોજાની ઊંચાઈ 1.4 મીટર રહી હતી. સાવચેતીના ભાગરૂપે ઇન્ડોનેશિયા અને મલેશિયાએ પણ સુનામીની ચેતવણી જાહેર કરી છે, જેને થોડા કલાકો પછી પાછી ખેંચી લેવામાં આવી હતી. વિસનગરના વોર્ડ નંબર 1ના ભાજપ નગરસેવક દીપક મોદીએ વહેલી સવારે ટ્રેન નીચે પડતો મૂકી આપઘાત કર્યો છે. તેઓ કાંસા એને વિસ્તારની ગણેશનગર સોસાયટીમાં રહેતા હતા. આ ઘટનામાં ટ્રેન નીચે આવી જવાથી તેમના શરીરના 2 ટુકડા થઈ ગયા હતા. પ્રાથમિક વિગત મુજબ દીપકભાઈ મોદીએ વહેલી સવારે વરેઠા ગાંધીનગર પેસેન્જર ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હતી. આ ઘટના પરણી દરવાજાથી માટેલ હોટલ તરફ જતા માર્ગ પર આવેલા સ્મશાન નજીકના નાળા પાસે બની હતી. દીપકભાઈ મોદી વિસનગર નગરપાલિકાની તાજેતરની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માંથી બિનહરીફ વિજેતા બન્યા હતા. તેમને પાલિકામાં પક્ષના નેતા તરીકે પણ નિયુક્ત કર્યા હતા. 54 વર્ષના દીપક મોદી એક સેવાભાવી અને સક્રિય વ્યક્તિત્વ ધરાવતા અગ્રણી હતા. તેઓ આરએસએસના સભ્ય તરીકે જોડાયા હતા. તેમના પરિવારમાં એક દીકરી અને 2 દીકરા એમ કુલ 3 સંતાન છે. એક દીકરો અને દીકરી ડોક્ટર છે, જ્યારે બીજો દીકરો ડોક્ટરનું ભણી રહ્યો છે. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાણે કથળી રહી હોય તેમ ગુનેગારો બેફામ બન્યા છે. સુરત પોલીસની સઘન હાજરી અને સબ સલામતના મોટા દાવાઓ વચ્ચે શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે. સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. સતત બીજા દિવસે હત્યાનો વધુ એક સનસનીખેજ બનાવ સામે આવ્યો છે, જેને પગલે સુરતમાં ચાલુ વર્ષે હત્યાની હાફ સેન્ચુરી નોંધાતા ચકચાર મચી છે. જેમાં ભાજપ નેતા સહિત 5 મહિનામાં 50ની હત્યા થઈ ગઈ છે. એટલે કે દર 3 દિવસે એક મર્ડર થયા છે. અલથાણ વિસ્તારમાં સતત બીજા દિવસે મર્ડરની ઘટના સામે આવી છે, જેમાં પત્નીની છેડતી કરનાર રિક્ષા ચાલક રાહુલ રાજપૂતને આરોપી રાજીવ નામના વ્યક્તિએ સિમેન્ટના પથ્થર મારીને પતાવી દીધો હતો. મૃતક રાહુલ પોતાના પરિવારમાં પત્ની અને 2 બાળકો પાછળ છોડી ગયો છે. આ મામલે અલથાણ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. રાજસ્થાન પોલીસે ગુજરાત રાજસ્થાન સરહદ પર આવેલી માવલ ચોકી પરથી એક ટ્રાવેલ બસમાંથી 4 કરોડ રૂપિયાથી વધુના સોના ચાંદીના દાગીના જપ્ત કર્યા છે. આ કાર્યવાહી દરમિયાન 3 મુસાફરોની ધરપકડ કરાઈ છે. અમદાવાદના ચંદુલાલ સહિત 3 શખ્સ પાલનપુરથી રાજસ્થાન તરફ જઈ રહેલી બસમાં સવાર હતા. પોલીસે માવલ ચોકી વિસ્તારમાં ચેકિંગ કરીને મુદ્દામાલ જપ્ત કર્યો. માવલ ચોકી પર રાજસ્થાન પોલીસ દ્વારા નિયમિત ચેકિંગ ચાલતું હતું. જે સમયે
ગુજરાતના પાલનપુરથી આવતી એક ખાનગી બસને રોકવામાં આવી હતી. બસમાં સવાર 3 મુસાફરો શંકાસ્પદ જણાતા પોલીસે તલાશી લીધી હતી, જે દરમિયાન તેમની 3 અલગ-અલગ બેગમાંથી સોના અને ચાંદીના દાગીનાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ દાગીના સંબંધિત કોઈ કાયદેસરના બિલ કે દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા ન હતા. મોરબી પોલીસે ધોળા દિવસે પતિ સાથે જઈ રહેલી મહિલાના ગળામાંથી ₹1.75 લાખનો સોનાનો ચેન ઝૂંટવી લેનાર આરોપીની ધરપકડ કરી છે. આ ઘટના મોરબીના ગેસ્ટ હાઉસ રોડ પર આવેલા ખાટકીવાસ પાસે બની હતી. સનાળા રોડ સત્યમ પાનવાડી શેરીમાં રહેતા ભાવેશભાઈ વિનુભાઈ મહેતાએ આ અંગે અજાણ્યા શખ્સ વિરુદ્ધ જેલ ઝડપની ફરિયાદ નોંધાવી છે. તેમણે પોલીસને જણાવ્યું હતું કે તેઓ પત્ની સાથે ખરીદી કરીને ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. ફરિયાદના આધારે મોરબી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ HR જાડેજા અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આરોપી સરફરાજ ઉર્ફે ફૈઝલ અબ્દુલભાઈ મંધરિયાની ધરપકડ કરી છે. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ખાતરજ ચોકડી પાસે એક અત્યંત ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં સાથે કામ કરતા અને ફરવા ગયેલા બે મિત્રોએ માત્ર નાસ્તાના બિલના પૈસા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીમાં પિત્તો ગુમાવી દીધો હતો. બંને આરોપીઓએ પોતાના જ મિત્રને પ્લાસ્ટિકની પાઇપ વડે ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ મામલે સાંજે જ પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી 27 વર્ષીય શિવકુમાર ગુડ 2 મહિના અગાઉ જ આજીવિકા મેળવવા માટે તેમના ગામના રવિશંકર નામના યુવક સાથે કલોલ આવ્યો હતો. તેઓ ખાતરજ વિસ્તારમાં રહીને ત્યાં આવેલી કાસ્ટિંગ એન્જિનિયરિંગ નામની કંપનીમાં મજૂરી કામ કરતા હતા.